વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ પટેલનું ગત મંગળવાર 2 જૂનના રોજ નિધન થયું હતું. તેમના અંતિમ દર્શન દરમિયાન રાજ્યના અનેક ધાર્મિક, સામાજિક અને રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી. આ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના અગ્રણી નેતાઓ પણ પાર્થિવ દેહના દર્શન કરી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. સળંગ 36 વર્ષ સુધી જનપ્રતિનિધિ તરીકે લોકચાહના મેળવનાર આ લોકનેતાની સ્મશાન યાત્રા આજે એટલે કે 4 જૂન 2024 ગુરુવારના રોજ સવારે કારેલીબાગ સ્થિત અમદાવાદી પોળ ખાતેના તેમના નિવાસસ્થાનેથી નીકળી ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે પહોંચી હતી, જ્યાં પુત્ર અને પુત્રીએ યોગેશ પટેલના પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યો હતો અને પરિવારજનોએ રડતી આંખે જનનેતાને વિદાય આપી હતી. જનસેવાને પોતાનો જીવન ધર્મ બનાવનારા નેતાના અંતિમ દર્શન કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.